હું વખાણ કરવા યાર નામ જોવો તો વાહ વાહ દો સીધો લાભ ઉઠાઈ લીધો ને ખાલી. તો ફેમિલી 2 મહિના પછી પાછી અમને મગર જોવા દેડી છે, કારણ કે હમણાં તો કેટલા ઘણા સમયથી દેખાણી નહોતી, પાછી આજ દેખાણી છે. અને આમ જો અમારી ઢીંગલી ભણીને આવી ગઈ છે. જો ઓહો કેમ એવડું મોટું થઈ ગયું મારા દીકાનું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા લોકો? મજામાં જ છો? અમારા એક નવા વ્લોગ ને નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. ને મસ્ત મજાની સવાર થઈ ગઈ, તો સવારમાં પેલા બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ. ને અમારા દેવાંશી બેન ને જો આજે ભણવા જવું છે. જય શ્રી કૃષ્ણ દેલું. બધા મજામાં છે ને? તારે થી જ જવાનું છે અટાણે? કી જગ્યાએ ભણવા જવાનું છે? કોણ મૂકી જા તને? દાદા આવે છે મૂકવા. પૈસા લઈ તો પાકીટમાંથી. પૈસા દે ને, પાકીટ નથી જોતું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને જય દ્વારકાધીશ. કેમ છો બધાય? બધાય મજામાં જ છે ને. તું કેમ છો પેલા ઈ કે ને? હું તો હમણાં મજામાં. ને આજે અમારે દેવાંશી એવું વેન લીધું કે મારે ભણવા જાવું. કોઈ દી ગઈ નથી, પહેલી વાર જાય છે. પેલા એક દી ગઈ હતી, રોઈન પાસે આવતી રહી હતી. હજી ત્યાં પોઈતા નહીં, ત્યાં ફોન આવ્યો કે મારે આવતું રહેવું. હવે આજ પાસે જાય છે. આજ 9:30 આમ તો 9:45 જેવું થવા આવ્યું. કેટલી ઘડી રહી એવું જોઈએ છે. સારું હાલો તો હું મૂકી આવું. દેવાંશીને પૈસા લઈ લીધા છે. પૈસા ભૂલાઈ ગયા હતા. પૈસા વિના ચાલે ને. આગળ છોકરી ગામમાં જઈને બેન કહે છે પપ્પા ઓલું લઈ ગયો ને ઓલું લઈ ગયો ને પાકીટ ઘેરા પડ્યું એટલે. હાલો તો હું દેવાંશીને પહેલાં ફટાફટ ભણવા મૂકી આવી. તો ફેમિલી 2 મહિના પછી પાછી અમને મગર જોવા દેડી છે, કારણ કે હમણાં તો કેટલા ઘણા સમયથી દેખાણી નહોતી, પાછી આજ દેખાણી છે. અને અમે આ પાણીમાં તો 2-3 વાર તો અહીંયા નાહી ગયા, તો હમણાં દેખાણી નહોતી એટલે અમને એમ કે વહી ગઈ છે. એટલે અમે નાવા આવતા, પણ પાછી હવે નાવાની ભૂલ કરાય નહીં, પાછી અહીંયા આવી ગઈ છે. આપણે દેખાઈ ગઈ છે. તો હાલો મિત્રો, હવે ઘરે જઈએ અને આપણે કંઈ હેરાન કરાય નહીં, અને એની મજામાં રહેવા દેવાય, આપણે આપણી મજા કરે. હાલો તો જઈએ ઘરે. હવે બહુ કામમાં પડી ગયો તું પણ. હા આજ તો ગયા ઘા વહી ગઈ. ઘડી નિમાણી પડી ગઈ હતી, પણ ગયા ઘા રોઈ નહોતી, નિમાણી પડી હતી ખાલી. કાંઈ વાંધો નહીં, હવે જોઈએ કેટલી ઘડી દઈએ. લગભગ તો નહીં વાંધો. એમ કહેતા ટીચર કહેતા હતા કે અમે રોવા નહીં દઈ તમ તારી કે ના. હું કઈ વાંધો નહીં, ન રોવા દે. હાલો તો મૂકી ને. હવે તું એક કામ કર, ફર્સ્ટ ક્લાસ ચા બનાવી ને. અટાણે 10 થઈ ગયા છે. હવે 10 વાગ્યાનો ચા બનાવી ફર્સ્ટ ક્લાસ પી. બીજું હું વાહ 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 બનાવી ચા 10 વાગ્યાની. હા વાઇટકામાં કેમ લઈને આવી? રકાબીમાં કેમ લઈને આવ્યા? વાઇટકામ લઈને આવું તો થઈ. અરે ભગવાન. ચાલો મિત્રો, તો 10 વાગ્યાની સાપ બનાવી તો દીધી. મને એમ હતું નહીં બનાવી દે, પણ હું વખાણ કરવા યાર નામ જોવો તો. વાહ વાહ દો સીધો લાભ ઉઠાઈ લીધો ને. ખાલી ચા બનાવી, એમાં પાછું બીજું કામ સીંધી દીધું કે રગડા જેવી ચા બનાવી ને. હવે તમે રીંગણા હેકી દો, કારણ કે આજે અમારે ઓરો ને બાજરાના રોટલાનો પ્રોગ્રામ છે ને. અમારે હાલતા ઓરો ને બાજરાનો રોટલો તો હાલતા હોય જ. તો ચાલો મિત્રો, પહેલાં 10 વાગ્યાની ચા પી લઈને તમારે બધાને પીવી હોય તો હાલો. બહુ સારી બનાવી છે એવું લાગે છે જોઈને. આમ ફરી ઊભી રહી જાય ને એવી ચા બનાવી છે. હાલો તો પહેલાં ફટાફટ ચા પી લઈ, અને પછી ઓરાનો પ્રોગ્રામ છે તો ઓરા શેકવાનો બધું એવું બધું કામ છે, તો પછી કરીએ નિરાયતે. ચાલો ફેમિલી, તો અત્યારે આપણે રીંગણા શેકવાના છે. જે પ્રમાણે વાત થઈ હતી એ પ્રમાણે કે અહીંયા મને ચા કરીને મસ્ત મજાનો પાયો, તો મને થોડીક મજા આવી ગઈ. તો મને એમ થયું હું એને થોડો કામમાં ટેકો દેવરાવું, તો હું લાઈ તને રીંગણા શેકી દઉં. બીજું હું નહીં. એ જો અટાણે લહણ ફોલે છે ને આજે એકલી, કારણ કે મમ્મી ને બાન બધે પાણી રેડવા ગયા છે દામોકુંડ, એટલે એ બધે પૂગી ના હાગે ને. કામ ઘણું બધું અટાણે સવારમાં એટલે ના પૂગી હાગે, એટલે કોરા શેકવાનું કામ એક મને દીધું હતું. કંઈ વાંધો નહીં, એમાં ક્યાં આપણે નિશા બાપના થઈ જવાના. તો રીંગણા શેકી નાખી. બીજું હું ને લાઈ બાકસ હતી તાપ કરવાની. બીજું હું હો બાકસ લાવો.
હાલો તો હવે પેલા ફટાફટ રીંગણા શેકી નાખીએ એટલે બપોરે વહેલા યાર ખાધા ભેગા થાય ન કરતામાં કંઈ કેટલા વાગે ખાવાનો વારો આવે કંઈ નક્કી હોય નહીં એટલે હાલો તો હવે હું વર્ગું છું ઓરા શેકવા. કમ્પ્લેટ શેકાઈ ગયા છે. થોડીક તકલીફ પડે કારણ કે અટાણે વરસાદને લીધે થોડુંક લાકડા ભીના થઈ ગયા હોય ને ભેજવાળા હોય ને એટલે થોડોક સાફ કરવામાં બધી તકલીફ પડે છે. ને મેડમ તમે જુઓ રસોડામાં બધી કમ્પ્લેટ કરીને બેઠા છે ને હવે એ આગળ ઓરાનો મારે એમ છે વઘાર હાલે. ઓરા શેકાઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ, એમ કંઈ ઘટે નહીં આવો. તો ચાલો હવે કન્ટિન્યુ રહેજો. હવે વઘાર મેડમ મારવાના છે ને જોઈ. તો ઓરાનો વઘાર થઈ ગયો છે ને ઓરો કમ્પ્લીટ વઘાર આવી ગયો છે ને વટાણે બાજરાના રોટલા બને છે એટલે તમને દેખાડું કે જો બાજરાના રોટલા બનાવે છે દેશી ચૂલેના. હાલો બધાય ઓરો અને રોટલો ખાવા. હા બધા આવી જાય તો પેલા ફટાફટ બાજરાના રોટલા બનાય. અહીંયા વઘારની સુગંધ આવી ને ખાલી ઓરાની તો ખાવાનું મન થઈ ગયું. આમ પેટના જીવડા ગુડગુડ 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 કરવા માંડી એવી આમ ખાવાનું મન થયું છે. કાંઈ વાંધો નહીં, આગળ ઓરો થઈ ગયો અને રોટલા કરી નાખું. બનાય ફટાફટ રોટલા ને હવે બાજરાના રોટલા બનાવે ને પછી જો ખાઈ લઈએ. બપોરાનું ટાણું થઈ ગયું છે અટાણે 12:30 જેવું થઈ ગયું એટલે હવે ખાવાનો ટાઈમ થઈ જ ગયો છે. ચાલો એ પેલા ફટાફટ બાજરાના રોટલા બનાવી નાખે. બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે ને બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે ને વટાણ અમારે બેહવું હોય બપોરા કરવાનું. દેવાનસિંહને ભૂખ બહુ લઈ ગઈ ભણવા ગઈ તે જ લઈ તો બધાની મોબાઈલ બેસી ગઈ છે ને આમ જો બાજરાના રોટલા થઈ ગયા છે, ઓરો છે. હાલો તો હવે અમે પેલા ખાઈ અને આમ જો અમારી ઢીંગલી ભણીને આવી ગઈ છે. જો ઓહો કેમ એવડું મોટું થઈ ગયું મારા દીકાનું. ભણવા ગઈ હતી શું પણ એવું ટીચરે કંઈ કીધું દીકા? કેમ મૂંઝાઈ ગઈ મારે કલેજા? પડીકા લઈ આવી. શું ભણી તું પેલા એ મન કે ને? હે ટીચર ખીજાણા હતા કે નહોતા ખીજાણા? હે કાયમી અમે એને હાટું ભાગ લઈ આવતા ને આજ મારી છોકરી મારા હાટું ભાગ લઈ આવી છે. મારા હાટું લઈ આવી ને દીકા? તારા હાટું છે. મારા હાટું ન લઈએ ને હું ગામમાં જાઉં તારા હાટું ન લઈ આવું.
સારું લેન ભણવા ગઈ હતી મજા આવી કે ન આવી? એમને પેલા મને જવા દે, ભણવા ગઈ હતી ત્યાં મજા આવી કે ન આવી? મજા આવી ને? કાલે જવાનું છે કે નથી જવાનું? કાલે જવાનું છે ને? હવે એને આમ ભણવાનો શોખ લાગ્યો છે એટલે હવે તે મારી દીકરી કાયમી ભણવા જાહે. કાઢેલું કાયમી જાય ને ભણવા. ખાઈ લે મારી દીકરી ભણી એવી ડોઈ. તાર મમ્મી પાસે તો જાય કે દેવલી રહેતી નહીં હોય ને રોતી હશે નહીં એમ કરતી જાતા મમ્મી પાસે જાતો. ચાલ રહોડામાં રોટલા બનાવે છે જા અહીંયા. મજા આવી ગઈ કે નહોતી આવી? હે આયા તો આજ મારી પાસે આયા ફર્સ્ટ ક્લાસ વરાપ થઈ ગઈ છે 4-5 દિન. તમને ખબર છે કે આપણે આમાં ટ્રેક્ટર હાંકીને ખેતર કરીને કમ્પ્લીટ રાખ્યું હતું. વાવવાનું બાકી હતું તો અટાણ નાનો હાથી હાકે છે કે દાતા 1-2 ફેરી હાંકી નાખીએ અને પછી આપણે આમાં જાહેર છાંટવાની છે એવું વિચાર્યું ને ભરતું. હમણાં કીધું ને હાલ્યા નથી તો આરો થાય તો થોડી. હા મોરલા તારા હાંકવા છે દેલુડી? હા હાઈક જા. તો ફેમિલી અટાણે સાંજ પડી ગઈ છે ને તમે જોવો હાવ અંધારું થઈ ગયું છે. દી હાથમી ગયો છે ને અંધારું થઈ ગયું ને અટાણે લાઇટ માપે છે કારણ કે ઝટકા મારે છે. ટીસીનો વાંધો છે. હવે કાલ પ્રમદીત લગભગ ટીસી બદલાવવા આવે એમ છે એમ કીધું છે. અને મેડમ અટાણે અંધારે રોટલા કરે છે. શું કામકાજ હાલે? હાલો કરો ગાયા ગાય એટલે પાછું ખાઈ લઈએ. ભૂખ તો લાગે ને. અરે આજ તો કામ કર્યું એની વાત પૂછમાં મહેમાન આવી ગયા હતા 4 વાગ્યા નથી. હમણાં ગયા 7:30 થયા છે અટાણે. બેસી ગયા હતા વાતું વર્ગી ગયા હતા. એવું બધું અહીંયા તો હોય મહેમાન આવી જાય કંઈ આવે ને કંઈ વાતું વર્ગી જાય કંઈ નક્કી હોય નહીં. હાલો તો પાછા મળીએ કાલે એક નવા બ્લોગ ને નવા વિડીયોમાં. તાલા બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ.